વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 7.5 ના દાખલા સોલ્વ કર્યા હતા ખંડેસર સંકલન આધારિત. એમાં તમને થોડા દાખલા હોમવર્કમાં આપ્યા હતા, જેમ કે દાખલા નંબર 13 અને 15 કહ્યું હતું આવે તો સોલ્વ કરજો. તો દાખલા નંબર 13 એમાં કેવું પદ આવશે? બીજું પદ બહુ સરળ દાખલો છે. ધારો કે x/1 + x² આવું આવે તો આનું સંકલન કઈ રીતે કરવું? તો આપણે 7.5 સુધી ભણી ચૂક્યા છીએ. બે વડે ગુણવાના, ભાગવાના, છેદનું વિકલન ઉપર, તો 1/2 log mod 1 + x² એવું પદ થશે. એટલે 13મો દાખલો તમને આવડે એવો છે. એ જ રીતે 15મો દાખલો પણ તમને હોમવર્કમાં કીધું હતું. હવે દાખલા નંબર 11 સોલ્વ કરીએ. તો 11મો દાખલો I = x cos inverse x upon √1 - x² dx. તો જનરલી ઇન્વર્સ વાળા પદ માટે આદેશ લઈ શકાય તો cos inverse x = t આદેશ લેતા. x = cos t કહેવાશે. હવે અહીંથી આનું વિકલન કરીએ તો cos inverse નું વિકલન 1/√1 - x² dx = dt. તો 1/√1 - x² dx = -dt થશે. કિંમત મૂકીએ તો I - -dt. આની કિંમત આપણે -dt લખી. cos inverse x ની કિંમત t અને x ની કિંમત cos t એટલે આટલું થશે. હવે તો અહીં ખંડેસર t એ u અને cos t એ v થશે. તો -t સંકલન cos t dt ઓછા સંકલન d/dt t સંકલન cos t dt ફરી dt. તો -cos t નું સંકલન sin t, t નું t પ્રત્યે વિકલન 1, cos t નું સંકલન sin t, માઈનસ અંદર આપી દઈએ તો -t sin t, માઈનસ માઈનસ પ્લસ, પણ sin નું સંકલન -cos t થાય ને એટલો. હવે આપણે આદેશમાં cos લીધો એટલે અહીંયા cos માં રૂપાંતર કરીશું. 1 - cos² t -cos t plus c. cos t ની જગ્યાએ x તો √1 - x² આગળ માઈનસ તો ખરા. cos t એટલે cos x -cos t એટલે x plus c, જે આપણો અંતિમ ઉકેલ થયો. ખ્યાલ આવે મિત્રો? દાખલા નંબર 12 I = x² કોણ u બને અને કોણ v બને? તો xu અને sec²x v. તો x સંકલન sec²x dx ઓછા સંકલન d/dx કેટલા થશે? x સંકલન sec²x dx ફરી dx. હવે sec²x નું સંકલન tan x માઈનસ x નું x પ્રત્યે વિકલન 1, sec²x નું સંકલન tan x dx બરાબર x tan x માઈનસ tan નું સંકલન log mod sec x અથવા માઈનસ log mod cos x પ્લસ c થશે. તો આપણો અંતિમ ઉકેલ થશે. ખ્યાલ આવે મિત્રો? ના. હવે દાખલા નંબર 14
થશે. હવે u તરીકે log x નો વર્ગ હોવાથી બે વખત ખંડેશ આવશે એટલે સીધે સીધું ખંડેશ સંકલન કરો તો બે વખત થશે. બીજી રીત કહું છું એમાં પણ બે વખત થાય તો તમે હોમવર્કમાં સીધે સીધું ખંડેશ સંકલન કરીને દાખલાનો જવાબ લાવજો. હું અત્યારે આદેશ લઈને ગણું છું તો આદેશ શું લઈ શકાય તો log x to the base e બરાબર t માટે x બરાબર e raised to t તો dx બરાબર e raised to t dt થશે. dx બરાબર e raised to t dt તો I બરાબર t સ્ક્વેર x એટલે e raised to t dx એટલે e raised to t dt માટે t સ્ક્વેર e raised to 2t dt તો આ u અને આ v u તરીકે ચલની બે ઘાત એટલે બે વખત ખંડેશ આવશે. t સ્ક્વેર સંકલન e raised to 2t dt ઓછા સંકલન d by dt t સ્ક્વેર સંકલન e raised to 2t dt ફરી dt t સ્ક્વેર e raised to 2t upon 2 minus t સ્ક્વેર નો વિકલન 2t e raised to 2t upon 2 dt આને લો બરાબર t સ્ક્વેર e raised to 2t upon 2 2 કેન્સલ t e raised to 2t dt તો ફરી ખંડેશ t એ u અને e raised to t 2t એ v તો t સ્ક્વેર e raised to 2t upon 2 minus t સંકલન e raised to 2t dt ઓછા સંકલન d by dt t સંકલન e raised to 2t dt ફરી dt થશે આટલો. હવે પહેલું પદ એમનું એમ માઈનસ t e raised to 2t upon 2 t નું t પ્રત્યે વિકલન 1 e raised to 2t upon 2 હવે માઈનસ અંદર આપી દઈએ પહેલું પદ એમનું એમ માઈનસ t e raised to 2t upon 2 માઈનસ માઈનસ પ્લસ 2 અચળ બાર આનો સંકલન કરીએ એટલે બીજો 2 છેદમાં આવશે એટલે e raised to 2t upon 4 plus c તો બંનેમાંથી e raised to 2t upon 4 કોમન લઈએ તો 2 into t square minus 2 into t plus 1 plus 6 e raised to t એટલે x તો e raised to 2t એટલે x square by 4 2 log x નો whole square minus 2 log x plus 1 plus 6 એનો ફાઇનલ જવાબ થશે મિત્રો. ક્લિયર? તો તમે સીધે સીધું ખંડેશ સંકલન કરીને પણ આટલો જવાબ લાવી શકશો. પ્રયત્ન કરી જોજો. તો આ 1 થી 15 દાખલા ખંડેશ સંકલન આધારિત હતા એ આપણે પૂરા કર્યા છે. હજી આના જેવો એક દાખલો પાછળ આપેલો છે દાખલા નંબર 23 તો પહેલા એ જોઈએ. I equals to sin inverse 2x upon 1 plus x square dx. તો મિત્રો દાખલો બે રીતે ગણાયો છે. પહેલો રસ્તો બીજા ચક્રમાંનું સૂત્ર આવ્યું. શું હતું સૂત્ર? તો 2 tan inverse x. કયું સૂત્ર હતું? 2 tan inverse x. તો 2 તો અચળ બાર રહેશે. આનું સંકલન તો હમણાં તમને હોમવર્કમાં આપ્યું છે. tan inverse x એ u થશે અને v equals to 1 થશે. ક્લિયર? ખ્યાલ આવે છે ને? તો એ રીતે તમે હોમવર્કમાં પ્રયત્ન કરી જોજો. ધારો કે કોઈને સૂત્ર યાદ ના હોય તો શું કરવાનું? તો બીજો રસ્તો હું બતાવું છું.
તો એને આદેશ લઈને ગણવો પડશે. આદેશ લઈને ગણવાનો રસ્તો કયો હતો? ધારો કે x tan theta માટે theta બરાબર tan inverse x કહેવાશે. અહીંથી વિકલન કરીએ તો dx બરાબર sec square theta d theta, તો I બરાબર sin inverse 2 tan theta upon 1 plus tan square theta into sec square theta d theta. આ તો sin 2 theta નું સૂત્ર થયું. sin inverse sin 2 theta into sec square theta d theta. sin inverse અને sin cancel, 2 theta into sec square theta d theta, તો 2 અચળ બહાર લખીએ. હવે ખંડશ આ u અને આ v આજે ગણવામાં આવી ગયો દાખલો, તો 2 theta સંકલન sec square theta d theta ઓછા સંકલન b by d theta theta સંકલન sec square theta d theta ફરી d theta 2 theta sec square theta નું સંકલન tan theta theta નું theta પ્રત્યય વિકલન 1 sec square theta નું સંકલન tan theta d theta. હવે આટલું અંદર કોણે કાઢીએ તો 2 theta tan theta minus 2 tan theta ના બે સંકલિતો સૂત્રો લખ્યા છે કે log mod sec theta અથવા બીજું minus log mod cos theta, પણ આદેશમાં tan વાળું ફંક્શન છે એટલે અહીંયા tan વાળું સૂત્ર લખીશું log mod sec theta. કેમ sec વાળું લખ્યું ખ્યાલ આવ્યો? કારણ કે આદેશમાં tan વિધેય તો tan અને sec નિત્ય સમમાં જોડે હોય, બે ઘાતમાં લઈ લો તો 2 theta tan theta minus log mod sec square theta plus c અને sec square ની જગ્યાએ નિત્ય સમ લખીએ 1 plus tan square theta. અને હવે tan theta બરાબર x, તો 2x theta બરાબર tan inverse x minus log 1 plus x square ધન હોવાથી મોડ દૂર કરીને જવાબ લખ્યો છે મિત્રો. ખ્યાલ આવ્યો? તો તમને આનું સૂત્ર 2 tan inverse x યાદ હોય તો એ રીતે ગણી શકાય, યાદ ના હોય તો આ રીતે દાખલો ગણી શકાય. ક્લિયર? તો આ દાખલા નંબર 23 પૂરો કર્યો. હવે જે 16 થી 23 ને 22 નો દાખલો છે મિત્રો, કયો 22 નો સોલ્વ કર્યો. 23 24 MCQ છે. હવે બીજા બે સૂત્રો તમને યાદ કરાવવા જઈ રહ્યો છું. e raised to ax cos bx plus c dx આવું હોય, અહીંયા sin એ હોય અને cos એ હોય, તો આનો જવાબ શું લખતા હતા? e raised to ax upon a square વત્તા b square a cos bx plus c વત્તા b sin bx plus c આવો જવાબ લખ્યો તો. અને બીજું સૂત્ર આવું લખ્યું હતું e raised to ax upon root a square વત્તા b square cos કૌંસમાં bx plus c minus theta, જ્યાં theta બરાબર આપણે ત્રણ સૂત્રો લખ્યા હતા cos inverse a ભાગ્યા root a square વત્તા b square અથવા sin inverse b ભાગ્યા root a square વત્તા b square અથવા tan inverse b by એવા ત્રણ સૂત્રો હોઈ શકે. તમે સૂત્રોનું કાગળ જોજો, એમાં દેખાશે. હવે અહીંયા જો sin હોય તો પહેલું પદ sin વાળું, વચ્ચે માઈનસ, બીજું પદ cos વાળું અને અહીંયા sin. ક્લિયર? એ સિવાય બીજું એક સૂત્ર આપણે આવું એ જાણીએ છીએ e raised to x કૌંસમાં fx વત્તા f' x હોય.
તો જવાબ શું લખાશે? તો e⁻x fx c આવું એક સૂત્ર તમને આપેલું છે. તો આ મોઢે જશે આશા રાખો, કારણ કે અત્યારે તો આશા રાખવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. તમે મારી સામે બેઠા નથી. ક્લિયર? સારું, હવે જ્યારે દાખલામાં આપણે ઉપયોગ કરીશું ત્યારે અહીંયા f' નહીં લખીએ, પણ એની જગ્યાએ d/dx of fx એવું લખીશું. શું લખીશું? d/dx of fx. ઓકે? સારું, તો દાખલા ગણીશું એટલે તમને ખ્યાલ આવી જશે. કેમ એવું? તો f તરીકે ધારો કે sin વિધેય હોય તો અહીંયા cos હોવું જોઈએ, તો cos એટલે sin ડેશ ના કહેવાય, d/dx of sin x કહેવાય. ક્લિયર? એટલે આપણે d/dx ના સ્વરૂપમાં લખીએ. તો હવે ધારો કે આ સૂત્રનો ઉપયોગ કરતો દાખલા નંબર 21 માં જોવો છે. શું થાય? e⁻2x sin x. તો એ સૂત્રનો ઉપયોગ કરતો દાખલો થશે. તો e ની ઘાતમાં x નો સહગુણક a એટલે a બરાબર 2. ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં x નો સહગુણક એ b એટલે b બરાબર 1. અને ત્રિકોણમિતિય વિધેયના ખૂણામાં x સિવાયનું જે પદ આપ્યું હોય c, તો x સિવાયનું પદ નથી એટલે c બરાબર 0. એટલે આમાં a2 b1 અને c 0 થશે. તો આનો જવાબ લખવો હોય તો e⁻x a² b² a sin bx c minus b cos bx c. તો e⁻2x 5 કૌંસ m નો m plus c. પડી સમજ? તો આ 21 માં દાખલાનો જવાબ આવો થશે મિત્રો. હવે 16 17 18 19 20 એ બધા આ સૂત્ર આધારિત દાખલા છે. ક્લિયર? સોરી, આ સૂત્ર આધારિત દાખલા છે. તો દાખલા નંબર 16 I equals to e⁻x કૌંસમાં sin x વત્તા cos x dx. પછી દાખલા નંબર 17 I equals to x e⁻x upon 1 plus x નો વર્ગ dx. દાખલા નંબર 20 I equals to x minus 3 e⁻x upon x minus 1 નો cube dx. દાખલા નંબર 18 I equals to e⁻x કૌંસમાં 1 plus sin x upon 1 plus cos x dx. અને 19મો દાખલો e⁻x કૌંસમાં 1/x minus 1/x² dx. ક્લિયર? તો મિત્રો ધ્યાન રાખજો, કયા સૂત્રના આધારિત બધા દાખલા ગણવાના છે? e⁻x કૌંસમાં fx વત્તા f'x કોનો વિકલન કોણ બને છે? તો sin x નો વિકલન cos x એટલે e⁻x sin x વત્તા sin ડેશ ના લખાય d/dx of sin x આવું લખાય. તો જવાબ થશે e⁻x sin x plus c. તો 19માં 1/x નું વિકલન -1/x² બાજુમાં દેખાય તો 1/x plus d/dx 1/x dx. તો જવાબ આવશે e⁻x plus c. ક્લિયર? 17મો હવે ઉપર જો x ની ઘાત 1 હોય તો નીચેના જેવો પદ ઉપર
ઘાત માટે ગોઠવવા. જો અહીંયા ઘાત 2 હોય તો નીચેના જેવું પદ ઉપર 2 ઘાત માટે ગોઠવવા. એટલે કે અત્યારે 1 ઘાત છે તો નીચેના જેવું પદ ઉપર ગોઠવવા. એક ઉમેર્યો એક બાદ કર્યો 1 + x નો હોલ સ્ક્વેર e⁻x dx લખાય. ધારો કે અહીંયા x² હોય તો અહીંયા વર્ગ કરવો પડે અને આનું સાદું રૂપ આના જેટલું થાય એવું પાછળ લખવા જવું પડે. પડી સમજ? વર્ગ હતો નીચેના પદનો વર્ગ લખાય પછી અહીંયા એવું સાદું રૂપ આપો કાકો કૌંસ છૂટા કરીએ તો અંશ બરાબર x² રહે. ક્લિયર? પણ અત્યારે તો એક જ ઘાત છે. હવે અંદર ભાગલા પાડીએ તો પહેલું પદ 1/1 + x - 1/1 + x નો હોલ સ્ક્વેર e⁻x dx. તો આ તો દાખલો મિત્રો 19 માં જેવો થયો. આનું વિકલન આ પદ થશે એટલે સંકલન 1/1 + x ddx 1/1 + x e⁻x dx. તો જવાબ આવશે e⁻x upon 1 + x c. ક્લિયર? સારું. હવે આપણે આના જેવો જ છે. ઉપર x ની ઘાત 1 છે, નીચેના જેવું પદ ઉપર 1 ઘાત માટે ગોઠવવાનું છે. એટલે કે x - 3 ની જગ્યાએ x - 1 - 2 x - 1 ની 3 ઘાત e⁻x dx થશે. ભાગલા પાડીએ તો પહેલું પદ આ ભાગ્યા આ એટલે છેદમાં 2 ઘાત. તો x - 1 ની અંશમાં લખીએ તો -2 ઘાત -2 ભાગ્યા એને અંશમાં લખીએ તો x - 1 ની -3 ઘાત e⁻x dx થશે. હવે આનું વિકલન કરવું હોય તો ઘાત નીચે ઉપર એક ઘાત ઓછી એટલે આ પદ જ થશે. means x - 1 ની -2 ઘાત વત્તા ddx x - 1 ની -2 ઘાત e⁻x dx. તો જવાબ આવશે આ બે પદનો ગુણાકાર એટલે e⁻x x - 1 ની -2 ઘાત એટલે કે e⁻x upon x - 1 નો વર્ગ પ્લસ c. ક્લિયર? ખબર પડી છે મિત્રો? છેલ્લો દાખલો સારો દાખલો છે. શું કરીશું? તો e⁻x છેદમાં સૂત્ર કયું? 2cos² x/2 1/9 sin 2θ વાળું સૂત્ર 2 sin x/2 cos x/2 dx. આટલું. હવે અંદર ભાગલા પાડીએ તો e⁻x આ ભાગ્યા આ પદ એટલે 1/2 sec² x/2 પ્લસ આ ભાગ્યા આ પદ એટલે tan x/2 dx થશે. tan નું વિકલન sec² x/2 અંદરનાનું વિકલન 1/2 એટલે આ પદનું વિકલન અહીંયા હાજર છે. તો e⁻x પહેલા આ પદ લખીએ. આની જગ્યાએ કોનું વિકલન છે? તો tan x/2 નું dx. તો જવાબ આવશે e⁻x tan x/2 c. તો આ મિત્રો 18મો દાખલો પૂરો થયો. હવે આપણે 23 અને 24 બે MCQ સોલ્વ કરવાના છે. પડી સમજ? તો મિત્રો શું કરવાનું છે? હવે ધારો કે પછી પેલા 30 MCQ પૂરો કરીએ પછી પેલો જોઈએ. તો MCQ નંબર 23 શું આપ્યું છે? I equals to x² e⁻x³ dx. તો આમાં x³ ની ઘાતમાં જે પદ આપ્યું એના માટે t આદેશ લઈએ. 3x² dx બરાબર dt. તો x² dx
dx બરાબર dt બાય 3 થશે કિંમત મૂકીએ તો I બરાબર 1/3 e raised to t dt થશે e raised to t નું સંકલન e raised to t અને છેદના 3 ને અને t ની જગ્યાએ પાછા x³ એટલે 1/3 e raised to x³ plus c એટલે કયો ઓપ્શન જવાબમાં આવશે a ક્લિયર તો ઓપ્શન a આન્સર આવશે 24મો MCQ I બરાબર સંકલન e raised to x sec x કૌંસમાં 1 plus tan x તો sec અંદર ગુણી કાઢો e raised to x કૌંસમાં sec x વત્તા sec x into tan x dx sec નો વિકલન sec into tan બાજુમાં દેખાય છે તો e raised to x sec x plus d by dx sec x તો આનો જવાબ આવશે e raised to x into sec x plus c એટલે I think ઓપ્શન B જવાબમાં આવશે તો મિત્રો આ તમારો સ્વાધ્યાય 7.6 પૂરું થયું છે હવે જે પેલો કહેતો તો એ દાખલાની ચર્ચા કરીએ એક એક્સ્ટ્રા દાખલો છે કે ઉપર x² e raised to x હોય નીચે x plus 2 નો વર્ગ હોય તો ઉપર ચલની ઘાત 2 હોય તો નીચેના જેવો પદ 2 ઘાત માટે ગોઠવવાનું કેટલી ઘાત માટે 2 ઘાત માટે તો x plus 2 નો વર્ગ લખી દીધો હવે x² તો આ થયા 4x ઉમેર્યા તો એટલા બાદ કર્યા 4 ઉમેર્યા તો એટલા બાદ કર્યા આ બંનેમાંથી માઈનસ કોમન કાઢ લઈએ x plus 2 નો વર્ગ e raised to x dx થશે ભાગલા પાડો તો પહેલું પદ 1 minus 4x plus 4 upon x plus 2 નો વર્ગ e raised to x dx બંને પદ અલગ લખીએ તો માઈનસ અહીંથી 4 કોમન x plus 1 upon x plus 2 નો વર્ગ e raised to x dx થશે હવે ઉપર x ની ઘાત 1 તો નીચેના જે પદ ઉપર 1 ઘાત માટે ગોઠવીશું તો 4x plus 2 minus 1 upon x plus 2 નો વર્ગ e raised to x dx તો આ પદ એમનું એમ -4 1 upon x plus 2 minus 1 upon x plus 2 નો વર્ગ e raised to x dx આનું વિકલન આ થશે તો પહેલું પદ એમનું એમ -4 1 upon x plus 2 વત્તા d by dx 1 upon x plus 2 e raised to x dx જવાબ લખીએ અંત સંકલન e raised to x -4 આ બે પદનો ગુણાકાર એટલે 4 e raised to x upon x plus 2 વત્તા c બંનેમાંથી e raised to x કોમન કાઢીએ તો 1 minus 4 upon x plus 2 લસા લઈએ તો x plus 2 minus 4 એટલે x minus 2 upon x plus 2 plus c આટલો જવાબ થશે એનો તો મિત્રો જૂની ચોપડીનો દાખલો છે એ ગણાયો ઓકે તો આપણો આ સ્વાધ્યાય 7.6 પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 7.7 સોલ્વ કરીશું અને એમાં પેલા વર્ગમૂળ વાળા સૂત્રો આવશે √a² - x² વાળા ને એવા બધા ક્લિયર તો આપણે નેક્સ્ટ પીરિયડમાં સ્વાધ્યાય 7.7 ચાલુ